દહેગામમાં આવેલી મેશ્વા નદીમાં બિન અધિકૃત રીતે જેસીબી, ટ્રેક્ટર અને હાઈવા દ્વારા રેતી વેચવાની પ્રવૃત્તિ વધી ગઈ છે। મેશ્વા નદીના આખા પટ્ટીય વિસ્તારમાં દિવસ રાત ખુલ્લેઆમ કોઈના પણ ડર વગર ડમ્પર અને ટ્રેક્ટર ભરીને રેતી વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। તેમ છતાં પણ મામલતદાર કચેરીના અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ અને તાલુકા પંચાયતના અધિકારીઓ શા માટે કાર્યવાહી નથી કરી રહ્યા તે સવાલ અહીંના લોકોને સતત સતાવી રહ્યો છે। રેતી ખનનમાં ભોય બડોદરાના 35 વર્ષીય યુવાનનો ભોગ પણ લેવાયો છે, ત્યારે તંત્ર હવે જનતાની રજૂઆત સાંભળે અને નક્કર કાર્યવાહી સાથે કડક પગલાં ભરે તેવી અહીંના લોકો માંગ કરી રહ્યા છે।